મિત્રો તમે પહેલા એક આ વિડીયો જોવો મિત્રો, હું તમને વિડીયો બતાવું. જે ખેડૂતોનો માલ ખેતર બેઠા ફટકિયા આવીને માંગે છે મિત્રો, કેવા પાણીના ભાવમાં માંગે છે મિત્રો. તમે વિડીયો જોવો, એક જાગૃત ખેડૂતે બનાવેલો વિડીયો છે મિત્રો. તમે વિડીયો જોજો અને પછી મને કોમેન્ટમાં કહેજો કેવો વિડીયો લાગ્યો તમને. ડુંગળી વેચી નાખવી ને, વેચી નાખવાની મેં ફોન કર્યો વેપારીને. હતી ભલે કાંઈ વાંધો વેપારી આવે નહીં. આખરી 10 મિનિટનું કીધું છે ને, આપણે ચોખ્ખી જરા કરી નાખો માંડે. વેપારી આવે છે. હાથી વાંધો ને, હાલો હાલો આવી જાય એટલે રેડી. એટલે ભાઈ કોની ડુંગળી છે? આ મારી જ છે. વેપારી આવ્યો ભાઈ. તો આ માલ વેચવાનો છે. હા બોલો બોલો ભાવવાનો. 30 રૂપિયાની મણ. અલા 30 રૂપિયા નો હોય. આ વેપારી તો આવાના હોય, ક્યાંથી લઈને આવો? તેને ફોન કર્યો તો યાર. ઈ કે 30 વેપારી રૂપિયા હોય, આવે, આવા 500 રૂપિયા. તો 35 દઈ દઈશ બસ. અલા, હાલ તો જ થઈ જાય વેપારી ને કઈ. તું આ બધું જોતો જ નહીં હોય, ગામમાં આવતો નહીં. 40 રૂપિયા. માહિરા વિના લઈને તો હાલ તો જ થઈ જાય. એ વિડીયો એક જાગૃત ખેડૂત દ્વારા જ બનાવેલો છે, આપણે કોઈ બનાવ્યો નથી મિત્રો. તમે વિડીયો જોયો એ ઉપરથી શીખ મળે કે તમે યાર્ડમાં વેચો. હું એમ નથી કહેતો કોઈ પણ યાર્ડમાં વેચો, મહુવા યાર્ડમાં વેચો, ગમે યાર્ડમાં વેચો, પણ યાર્ડમાં વેચો જેથી કરીને વધુ વેપારી હોય, વધુ દલાલ હોય, જેથી કરીને તમને વધુ સારા ભાવ મળશે મિત્રો. જય જવાન જય કિસાન.